અમદાવાદના વટવા જીઆઈડીસીમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા। જાણીતી કંપની મયુર ડાયકેમ સહિત 20 જેટલા સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી। સતત બીજા દિવસે પણ અધિકારીઓ દ્વારા સઘન તપાસ। 80 થી પણ વધુ અધિકારીઓની ટીમ તપાસમાં જોડાઈ। મોટા પ્રમાણમાં બોગસ બિલિંગ અને સ્ટોકમાં ગેરરીતિની આશંકા। 20 થી પણ વધુ જગ્યાઓ પર સર્ચ ઓપરેશન ચાલુ। તપાસ દરમિયાન વધુ મોટા પાયે ગેરરીતિ સામે આવી શકે। જાણીતી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ મયુર ડાયકેમ સહિત 20 સ્થળે ઇન્કમટેક્સ વિભાગના દરોડા પડ્યા છે। અત્યારે હાલ અમે જે જગ્યાએ છીએ ત્યાં ખાસ વટવા સ્થિત અત્યારે હાલ જે મયુર ડાયકેમ ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં આયકર વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે બેનામી વ્યવહારો મામલે આવક વેરાના 80 થી વધુ અધિકારીઓ તપાસમાં જોતરાયા છે। બોગસ બિલિંગ, કેમિકલ નિકાસમાં કરોડોની ગેરરીતિની આચરણની આશંકાને પગલે આખી આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે બોગસ બિલિંગ અને સ્ટોકમાં ગેરરીતિની આશંકા હોવાની સાથે સાથે ખાસ આવકવેરા વિભાગને શંકા છે કે ડમી કંપનીઓ મારફતે બોગસ બિલિંગ કરીને રોકડમાં બેનામી વ્યવહાર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। જોકે વટવા સોલા સહિત 20 સ્થળોએ અત્યારે હાલ 80 થી વધુ જે કહેવાય કે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ તપાસમાં જોતરાયા છે। મયુર પટેલ, સુજલ પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઓફિસો અને ખાસ જે તેમના ઘરો અને ખાસ ઓફિસોમાં જે તમામ પ્રકારના દસ્તાવેજો અત્યારે હાલ કલેક્ટ કરવામાં આવે છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને કંઈક વધુ તપાસમાં નીકળે તેવું સામે આવી શકે છે। ત્યાર પછી અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।